નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। જાલોદ નગરપાલિકા પાછળ કરિયાણાની દુકાનમાં મહિલાની સોનાની ચેન ખેંચી બાઇક સવાર લૂંટારુઓ થયા ફરાર। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાઈ તેજ। જાલોદ નગરપાલિકા વિસ્તારમાં બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા એક મહિલાની સોનાની ચેન ખેંચી લેવાની ગંભીર ઘટના બની હતી। નગરપાલિકાની પાછળ સ્થિત પિયુષ શાહની કરિયાણાની દુકાનમાં બનાવ બન્યો હતો। બાઇક પર આવેલા બે અજાણ્યા યુવાનો પાન મસાલાની પડીકી લેવાના બહાને દુકાને બેઠેલા પિયુષભાઈના માતુશ્રી પાસે આવ્યા હતા અને તક મળતા જ તેમના ગળામાંથી સોનાની ચેન ખેંચીને પળવારમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। લૂંટારુઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ દિવસના પ્રકાશમાં અને નગરપાલિકા જેવા સંવેદનશીલ વિસ્તારની નજીક પણ ગુનાને અંજામ આપવામાં ખચકાતા નથી। જોકે સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તેના આધારે બાઇક સવાર બંને અજાણ્યા યુવાનોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આ અંગેનો ગુનો નોંધીને લૂંટારુઓના સગડ મેળવવાની અને તેમને સત્વરે કાયદાના સકંજામાં લેવાની કાર્યવાહી તેજ કરી છે। મારું નામ પિયુષ કુમાર મહેશ કુમાર શાહ છે। હું જાલોદ નગરપાલિકા વિસ્તારમાં રહું છું। મારી એક નાની દુકાન છે નગરપાલિકા વિસ્તારમાં, ત્યાં આજે ચોરીનો બનાવ બન્યો છે। મારી મમ્મી દુકાને એકલી હતી। આશરે 1:45 વાગ્યાની આજુબાજુ તો બે ઈસમો આવ્યા અને ગળામાંથી ચેન ખેંચીને જતા રહ્યા। આ અંગે પછી આપણે શું કાર્યવાહી કરી? પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને આ મારું કહેવું છે કે જે બને એમ જલ્દીથી જલ્દી નિકાલ આવે। અંદાજિત કેટલા ગ્રામની ચેન હતી? 1.5-2 તોલાની।